આપવામાં આવ્યો છે, એક સારી બાબત છે. નિશાંતજી, તમારો શું ટેક છે આ બાબતે? માનસી, સૌપ્રથમ તો જય શ્રી રામ અને ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને પવિત્ર રામનવમી નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જો સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરું કે અશાંત ધારો એ કોઈ રાજકીય હથિયાર નથી. અશાંત ધારો એ સામાજિક શાંતિ જાળવી રાખવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જ્યારે સરકાર હતી 1986માં, ત્યારે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીજી આ અશાંત ધારાનો કાયદો લાવ્યા હતા અને 1991માં ચિમનભાઈ પટેલની સરકારમાં એનું અમલીકરણ થયું. એટલે અશાંત ધારા ઉપર જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી વાળા લોકો શ્રેય લેવા માંગતા હોય તો એ વાત તદ્દન નકારું છું. બીજી વાત કે કોંગ્રેસનો અશાંત ધારો લાવવાનો જે હેતુ હતો એ સામાજિક સહિષ્ણુતા અને સમરસતા જળવાઈ રહે અને ભાઈચારો બની રહે, એક ધર્મનો બીજા ધર્મ જોડે, એક સમાજનો બીજા ધર્મ જોડે, એ આશ્રય હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષમાં અશાંત ધારામાં જે પ્રકારના એમેન્ડમેન્ટ થયા છે એ એમેન્ડમેન્ટ પરથી સાબિત થાય છે કે માત્ર ને માત્ર સમાજમાં વિગ્રહ કેવી રીતે ફેલાવો અને ડરનો માહોલ કેવી રીતે બનાવો. આજે તમામ જગ્યાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન જેહાદથી લવ જેહાદની જે વાત કરવામાં આવી વિધાનસભા ગૃહમાં, તમે સહમત છો કે નહીં? નહીં, પહેલા મને એવી વાત સ્પષ્ટ કરી દેવામાં આવે કે માનનીય ધારાસભ્યશ્રી અહીંયા વ્હાઇટ પેપર રજૂ કરે અને ગુજરાતમાં બનેલી એવી મુખ્ય 10 મોટી ઘટનાઓ કહી દે. અને તમારા મરાઠીયાઓ કિસાન ગરીબ ખેડૂતોની જમીનોનું લેન્ડ ગ્રેબિંગ કરી નાખે છે, એમાં કયા ધારાઓ તમે લાગુ પડો છો? તમારી સરકાર ગૌચરની જમીનો વિકાસના નામે દબાઈ દે છે અને તમારા બિલ્ડર મરાઠીયાઓને આપી દે છે, એમાં કયા ધારાઓ તમે લાગુ પાડો છો? આજે ગુજરાતમાં તમે જો કે વિકાસના નામે મંદિરો તોડી નાખવામાં આવે છે. આ સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું, તમે તેને આવકારો છો કે નહીં? માત્ર ને માત્ર નહીં, આપ માની રહ્યા છો કે કોંગ્રેસ પાર્ટી તરફથી સૌથી પહેલા આ કહી શકાય કાયદો લાવવામાં આવ્યો હતો, હવે સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે, આ સુધારા જરૂરી હતા કે નહીં? આપનું શું મત છે? માનસી, હું તમને એક વાત કરું, અશાંત ધારા વિસ્તારમાં આવતા જે પણ કોઈ ધર્મના વ્યક્તિઓ છે, પછી હિન્દુ હોય કે માઇનોરિટી હોય, હાલની પરિસ્થિતિમાં એ લોકોને કલેક્ટર પાસેથી પોતાની મિલકત વેચવા માટેની પરમિશનની જે પ્રક્રિયા આ સરકારે જટિલ બનાવી દીધી છે, લોકોને ધક્કા ખાવા પડે છે. તો પહેલા પ્રક્રિયાને સરળ બનાવવાનું વિચારો ને. તમે બિલમાં જે એમેન્ડમેન્ટ આપની પાસે પ્રક્રિયાને જટિલ કરવાની વાત કરી રહ્યા છો. જી, ઓકે, નિશાંતજી, કૌશિકભાઈ આપની પાસે આવો.